चलो विद्यार्थी मित्रों स्वाध्याय 12.1 में आ छेल्लो दाखलो आपणे बाकी हतो ओके एनी आपणे चर्चा करी ली एटले आ साथे आपणुं स्वाध्याय 12.1 पूरुं थाय। विद्यार्थी मित्रों फर्स्ट लेक्चर ની અંદર મેં તમને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ આ સૂત્ર મેં તમને પ્રૂવ કરીને બતાવ્યું હતું, સાબિત કરીને બતાવ્યું હતું ઓકે। એ આપણે થોડી અલગ રીતે સાબિત કરેલું। હવે આજનો જે દાખલો છે એ દાખલામાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ હેરોનના મદદથી એટલે કે હેરોનના સૂત્રની મદદથી આપણે આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સાબિત કરવાનું છે ઓકે। તો જો અહીંયા ધ્યાન આપો। હવે રકમ આવી કંઈક આપેલી છે। રકમ એવું કીધેલું છે કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયા પર આવું કંઈક લખેલું છે સ્કૂલ અહેડ। ક્લિયર? આ શું છે? સમબાજુ ત્રિકોણ આકારનું ટ્રાફિક સિગ્નલનું શું છે? પાટિયું છે। શું છે? પાટિયું છે। હવે આ જે પાટિયું છે પાટિયાનો આકાર આપણને ખબર પડી કે શું છે? સમબાજુ ત્રિકોણ। હવે સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય બાજુ કેવી સરખી હોય એટલે ત્રણેય બાજુને મેં શું લઈ લીધી? a અને a। હવે એવું કીધું છે કે આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી શોધો। ક્લિયર? હેરોનના સૂત્રની મદદથી આપણે શોધવાનું છે। આપણે લાસ્ટ ટાઈમ નોર્મલ રીતે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ સાબિત કરેલો, બસ એવું સૂત્ર આપણે સાબિત કરવાનું છે પણ હેરોનના સૂત્રની મદદથી। કોના મદદથી? હેરોનના સૂત્રની મદદથી। જો હવે સ્ટેપ નંબર 1 અહીંયા ધ્યાન આપો। હવે હેરોનના સૂત્રની મદદથી આપણે સાબિત કરવાનું છે કે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ। આને અત્યારે ધ્યાનમાં લો નહીં। ચલો અહીંયા ધ્યાન આપો। સ્ટેપ નંબર 1 શું કરતા હતા આપણે? સ્ટેપ નંબર 1 એવું કરતા હતા કે s = a + b + c/2 આવું લખતા હતા ઓકે। ચલો હવે આપણને ખબર છે કે a b c ત્રણેય બાજુની લંબાઈ કેવી છે? સરખી છે એટલે a પણ a છે, b પણ a છે અને c પણ a છે કારણ કે ત્રણેય બાજુ સરખી છે। છેદમાં 2 a + a એટલે 2a + a એટલે 3a/2 s = શું આવી ગયા? 3a/2 આવી ગયા। s = શું આવી ગયા? 3a/2 ક્લિયર આટલું ઓકે। ચલો હવે s = 3a/2 આવી ગયા ત્યાર પછી આપણે શું સ્ટેપ કરતા હતા કે ત્રિકોણનું ક્ષેત્રફળ। તો અહીંયા લખશું આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √s × s - a × s - b × s - c। ચલો ક્લિયર આટલું? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √s × s - a × s - b × s - c। સ્ટેપ નંબર 1 અર્ધ પરિમિતિ શોધી। ત્યાર પછી સ્ટેપ નંબર 2 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર જો હવે s છે તે કેટલા મૂકું? 3a/2 મૂકું। s છે તે કેટલા મૂકું? 3a/2 s - a એટલે 3a/2 - a s - b 3a/2 - b એટલે એ જ લેવાના, b એટલે એ જ લેવાના અને 3a/2 - a બધામાં એ જ લેવાના કારણ કે ત્રણેય બાજુ સરખી જ છે। ઘણા વિદ્યાર્થીઓને એવું મનમાં કન્ફ્યુઝન થતું હોય સાહેબ a તો a, b તો a અને c તો a બધું એ જ લેવાનું। હા કારણ કે આપણને લખીને આપ્યું છે બુકમાં, રકમ બરાબર વાંચો તો ખબર પડી જશે। ચલો આગળ 3a/2 હવે 3a/2 - a સાદું રૂપ કરીને બતાવો। ચલો એના છેદમાં કશું નથી એક લખી શકાય। હું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દઉં 2 નો ગુણાકાર a સાથે 1 નો ગુણાકાર 3a સાથે તો 1 નો ગુણાકાર 3a સાથે એટલે 3a માઇનસ 2 નો ગુણાકાર a સાથે એટલે 2a છેદમાં બંને છેદોનો ગુણાકાર એટલે 2 આવે 2 કા 2। ચલો 3a - 2a એટલે a આવી જાય અને છેદમાં કેટલા? 2 એટલે a/2 ક્લિયર આટલું? શું કર્યું મેં? 1 નો ગુણાકાર 3a સાથે 2 નો ગુણાકાર a સાથે 3a - 2a છેદમાં 2 3a - 2a એટલે a/2 ચલો ગુણ્યા a/2 ગુણ્યા a/2 ગુણ્યા a/2 ક્લિયર બધાનું? હવે જોજો હું કઈ રીતે બહાર કાઢું છું જો બધાને ઘરની બહાર કાઢી લઈએ આપણે બધાને, કોઈને રાખવાનું નહીં ઘરમાં। ચલો પહેલા તો 3 છે તો એ 3 ને અંદર રહેવા દો, 3 ને શું કરો? અંદર રહેવા દો।
હવે a ગુણ્યા a એટલે a સ્ક્વેર. એમ તો હું એક જ સ્ટેપમાં પતાવી દઉં દાખલો, એક જ સ્ટેપના, ખાલી તમારા માટે હું કરું છું 2 સ્ટેપ, બાકી એક સ્ટેપમાં દાખલો પતી જાય. કેટલા? એક સ્ટેપમાં. a ગુણ્યા a એટલે a સ્ક્વેર, a ગુણ્યા a એટલે a સ્ક્વેર. હવે પૂછતા નહીં કે a ગુણ્યા a એટલે a સ્ક્વેર થાય. હા, ઘણા ગભાવ તો એવું કે a ગુણ્યા a એટલે 2a. હવે એવી નોર્મલી ખબર હોવી જોઈએ. ચલો 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. ચલો હવે જોજો બરાબર. ચલો વર્ગમૂળમાં 3 એમને એમ રહેશે, વર્ગમૂળમાં 3 એમને એમ રહેશે. હવે a સ્ક્વેર છે તો a સ્ક્વેર નું વર્ગમૂળ શું આવે? a આવે. તો એને ક્યાં કાઢું? 12 કાઢી દો. એને ક્યાં કાઢું? 12. a સ્ક્વેર વર્ગમૂળમાં a સ્ક્વેર, તો એને ક્યાં કાઢું? 12 કાઢું. 16, 16 નું વર્ગમૂળ શું આવશે? 4, એને પણ 12 કાઢી દો. ક્લિયર એટલું? તો અંદર ખાલી શું વધ્યા? √3 વધ્યા. ફરી એકવાર 3, 3 નું તો વર્ગમૂળ નીકળે નહીં, તો 3 એમને. a સ્ક્વેર તો એનો વર્ગ, એનું વર્ગમૂળ 12 કાઢો તો a આવી જાય. એનો વર્ગ 12 કાઢો, સોરી એનું વર્ગમૂળ નીકળે એટલે એ 12 આવી જાય. 16 નો વર્ગ કેટલો આવી જાય? 4. તો બધું બહાર નીકળી જાય, ખાલી 3 અંદર વધે. તો √3 ગુણ્યા a સ્ક્વેર છેદમાં 4 આવી ગયો જવાબ. તો જવાબ આવી જશે √3/4 ગુણ્યા a એટલે બાજુ, બાજુનો વર્ગ. આવી ગયો ને? હેરોનના સૂત્રની મદદથી પણ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય. ક્લિયર એટલું? ઓકે, એકદમ સિમ્પલ છે. શું છે? એકદમ સિમ્પલ. ચલો આ આપણને સૂત્ર મળી ગયું √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. હવે ત્યાર પછી આગળ વધીએ. હવે આપણને એવું કીધું છે કે પરિમિતિ 180 સેન્ટીમીટર, તો ક્ષેત્રફળ શોધો. જો હવે આપણે સૂત્ર મળી ગયું છે આપણને, તો સૂત્રમાં ડાયરેક્ટ આપણે કિંમત મૂકીએ તો એ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. આખી એક રકમ છે. આ દાખલો હજુ પૂરો નથી થયો, હજુ અધૂરો છે, 50% પૂરો થયો. આપણને પહેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સાબિત કરવાનું કીધું, ત્યાર પછી એવું કીધું છે કે જો પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ શું થાય. ચલો હવે મને આન્સર આપો કે આ સમબાજુ ત્રિકોણ છે, એ સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી છે? 180 સેન્ટીમીટર છે. કેટલી છે? 180 સેન્ટીમીટર. તો દરેક બાજુની લંબાઈ કેટલી થાય? 3 બાજુ છે તો દરેક બાજુની લંબાઈ કેટલી થાય? 60 સેન્ટીમીટર થાય. કેટલી થાય? 60 સેન્ટીમીટર થાય. ઓકે, કેટલી થાય? 60 સેન્ટીમીટર. કારણ કે ત્રણેય બાજુ કેવી રીતે ઇક્વલ છે. જો કઈ અહીંયા ધ્યાન આપો, ત્રિકોણની પરિમિતિ બરાબર 180 સેન્ટીમીટર. ત્રિકોણની પરિમિતિ એટલે શું આવશે? a + b + c = 180 સેન્ટીમીટર. હવે આપણને ખબર છે કે ત્રણેય કેવા ઇક્વલ છે, તો a = b = c = 180/3. કારણ કે બધા ઇક્વલ છે એટલે 180/3 લખીને આપણને સેપરેટ દરેક બાજુની લંબાઈ મળી જાય. એટલે 60 આવી જાય. કેટલા આવી જાય? 60 સેન્ટીમીટર. ચલો તો a b c કેટલા મળી ગયા? 60 સેન્ટીમીટર. કઈ રીતે શોધવાનું ખબર પડી ગઈ? ઓકે, શું કર્યું મેં? ત્રિકોણની પરિમિતિ બરાબર 180 લખી, a + b + c બરાબર 180, ત્રણેય બાજુ સરખી એટલે a = b = c બરાબર 180/3 એટલે 60 સેન્ટીમીટર આવી જાય. ચલો હવે આગળ લખવાનું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s × s - a × s - b × s - c. ચલો હવે s તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. s શું આવશે? પરિમિતિ આપી દીધી છે તો અર્ધ પરિમિતિ કેટલી આવે? 90 આવે. કેટલી આવે? 90. પરિમિતિ આપણને 180 આપી દીધી છે તો અર્ધ પરિમિતિ કેટલી આવે? 90. લાસ્ટ ટાઈમ મેં તમને શીખવાડેલું કે અર્ધ પરિમિતિ શોધવાની હોય ને, જો પરિમિતિ આપેલી હોય તો 180/2 એટલે કે ત્રિકોણની પરિમિતિ ભાગ્યા 2 કરી દેવા. ઓકે, પછી એમાં a + b + c મૂકવા જવું નહીં. ચલો s કેટલા છે? 90. s કેટલા છે? 90 માઇનસ a કેટલા? 60. 90 - 60 90 - 60 90 ગુણ્યા 90 - 60 એટલે 30. 90 - 60 એટલે 30. 90 - 60 એટલે 30. ચલો હવે અહીંયા ધ્યાન આપો. ચલો પહેલા તો એક સિમ્પલ 30 ગુણ્યા 30 એટલે કેટલા થાય?
30 ગુણ્યા 30 એટલે કેટલા થાય? 900 થાય. કેટલા થાય? 900. પણ એવું નહીં કરતો, હું થોડી બુદ્ધિ વાપરું. 90 છે તો 90 ના ભાગ પાડો ને. 30 ગુણ્યા 3, 3 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30. હવે એક વસ્તુ ચેક કરો, 2 30 2 30, તો 30 ગુણ્યા 30 એટલે કેટલા થાય? 900 થાય. તો 900 નું વર્ગમૂળ શું આવે? 30 આવી જાય. 900 નું વર્ગમૂળ 30. ના આવડતું તો ઘરે વર્ગ તૈયાર કરજો અને વર્ગમૂળ પણ. 30 ગુણ્યા 30 એટલે 900, 900 નું વર્ગમૂળ 30. તો અંદર વધ્યા કેટલા? ખાલી √3 વધ્યા. કેટલા વધ્યા? √3. 30 ગુણ્યા 30 એટલે 900 √3 સેન્ટીમીટર સ્ક્વેર. સિમ્પલ છે એકદમ. શું કર્યું મેં? 90 તો 90 ના ભાગ પડે એટલે 3 ગુણ્યા 30, 30 ગુણ્યા 30 ગુણ્યા 30 લખી કાઢ્યા. 2 વાર 30 2 વાર 30 એટલે 30 ગુણ્યા 30 એટલે 900, 900 નું વર્ગમૂળ 30. 30 ગુણ્યા 30 900, 900 નું વર્ગમૂળ 30 અને √3 એમને એમ. તો 30 ગુણ્યા 30 એટલે કેટલા આવી જાય? 900 આવી જાય. તો 900 √3 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, સિમ્પલ દાખલો પતી ગયો. ચલો ત્યાર પછી આગળ. હવે પછી એક નવા સ્વાધ્યાય 12.2 ની શરૂઆત કરીએ. એની પહેલા મારે તમને કેટલાક અગત્યના સૂત્રની ચર્ચા કરવી છે કે જે તમે નાના ધોરણમાં એટલે કે 7 અને 8માં ભણી ગયા છો. મારે તમારી સાથે કેટલાક સૂત્રની ચર્ચા કરવી છે કે જે સૂત્ર તમે નાના ધોરણમાં ભણી ચૂક્યા છો. તો જો અહીંયા ધ્યાન આપો. હવે એમાંનું પહેલું સૂત્ર આવશે ચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ તો તમને ખબર જ છે, L ગુણ્યા L એટલે L². શું આવે? L ગુણ્યા L એટલે L². ઘણા લોકોને બીજી રીતે એવું પણ લખે છે, વિકર્ણનો સ્ક્વેર છેદમાં 2. વિકર્ણનો સ્ક્વેર છેદમાં 2 એ રીતે પણ લખી શકો છો, અથવા તો L ગુણ્યા L પણ લખી શકો છો. ઓકે, ચલો ત્યાર પછી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. શું આવશે? L ગુણ્યા B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વનાપ ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. ક્લિયર? અહીંયા આપણને સમબાજુ ચતુષ્કોણ કીધું છે, સમબાજુ ત્રિકોણ નથી કીધું, યાદ રાખજો. સમબાજુ ચતુષ્કોણની વાત કરી છે આપણને. જો સમબાજુ ત્રિકોણની વાત કરે તો શું આવે? √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. સાહેબ કેટલી વાર બોલ કરશો? હવે યાદ રહી ગયું. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ઓ સાહેબ આ સૂત્ર તમે 8માં બહુ ભણ્યા. પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ક્લિયર હતું? ચલો ત્યાર પછી છેલ્લું સૂત્ર આવશે, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વનાફ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ક્લિયર? ઓકે, આટલા સૂત્રો થાય. યાદ રાખો, ચોરસનું ક્ષેત્રફળ બરાબર L² એટલે L ગુણ્યા L. ત્યાર પછી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ત્યાર પછી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ક્લિયર? હવે આ 5 સૂત્ર છે, એના પછી 6થા નંબરનું સૂત્ર આવે છે, સૌથી આઈએમપી છે કે જે તમારે સ્વાધ્યાય 12.2 માં કામ લાગશે. સ્વાધ્યાય 12.2 માં શું કામ લાગશે? બધું લખવાનું. આ સૂત્ર બધા 2 વાર લખવાના. અને એક બીજી અગત્યની સૂચના કે આજનો લેક્ચર થોડો મોટો થશે, એટલે દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે લેક્ચર એન્ડ સુધી જોજો કે મજા આવશે તમને. ચલો, અત્યાર સુધી આપણે ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું.
હેરોનના સૂત્રની મદદથી આપણે અત્યાર સુધી ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું. હવે ચતુષ્કોણ આપેલા હોય તો એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એના વિશે હું તમને માહિતી આપીશ. જો પહેલા એક ચતુષ્કોણ દોરું છું. હવે ચતુષ્કોણમાં તમને ખબર છે કે 4 ખૂણા, 4 બાજુ અને 2 વિકર્ણ, એટલે 10 સભ્યનો ચતુષ્કોણ છે. 10 અંગનો એક ચતુષ્કોણ બને. આ A, આ B, C અને D, 4 ખૂણા, 4 બાજુ અને 2 વિકર્ણ, ટોટલ 10 અંગનો ચતુષ્કોણ બને. કેટલા અંગનો? 10 અંગનો. કેટલા? 10 અંગનો. હવે જોજો વિકર્ણો તો ખબર ને, A થી C અને B થી D. ચલો હવે માની લો કે અહીં હું એક વિકર્ણ દોરી લઉં છું BD. શું દોરી દઉં છું? BD. હવે હું તમને કહું કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો તમે શું કરશો? ઓ સાહેબ આવું ના આવડે? આવડે જ ને. કેમ ના આવડે સાહેબ? અહીંયા તમે બતાવી તો દીધું છે, હિન્ટો આપી દીધી છે અમને કે BD વિકર્ણ દોરી દીધો. હવે BD વિકર્ણ દોરી દીધો એટલે ચતુષ્કોણ 2 ત્રિકોણમાં વિચાઈ ગયું. તો સાહેબ દેખાય જ છે અમને કે ચતુષ્કોણ છે 2 વિકર્ણમાં એટલે સોરી વિકર્ણ દોરે એટલે 2 ત્રિકોણમાં વિચાઈ ગયું. હવે 2 ત્રિકોણ કયા કયા આવી ગયા? 2 ત્રિકોણ કયા કયા આવી ગયા? એક તો સાહેબ કયો આવી ગયો? DCB અને બીજો આવી ગયો BAD. DCB પ્લસ BAD. ઓ સાહેબ આ બે આવી તો ગયા ત્રિકોણના ક્ષેત્રફળ. ઓ સાહેબ આવું ના આવડે? આવું તમે 8મા ધોરણમાં માપન ચેપ્ટરમાં કરતા હતા સાહેબ. શેમાં? માપનમાં. ચેપ્ટર નંબર 11. શું આવશે? DCB. અરે ભાઈ તું BCD લખે તોય ચાલે, બસ જા. DCB અને DAB અથવા તો BAD લખી શકો. હું આ બંને ત્રિકોણોનો સરવાળો કરું, આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો કરું તો મને એમના પપ્પા એટલે કે ચતુષ્કોણના ક્ષેત્રફળ મળી જાય. ક્લિયર? આ બંને ત્રિકોણોનો સરવાળો કરું, આ બંને ત્રિકોણોનો સરવાળો કરું આખો ચતુષ્કોણ આવી જાય. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ત્રિકોણોનો સરવાળો થાય. ટૂંક ભાષામાં કહેવું હોય તો આવું કહી શકાય. ઓકે, પણ એવું જરૂરી નથી. બંને ત્રિકોણ અલગ અલગ પણ હોય, બંનેના માપ પણ અલગ અલગ હોય. બંને ત્રિકોણ છે એમની બાજુના માપ કેવા અલગ અલગ, જવાબ બદલાઈ જાય. ક્લિયર? પણ આપણે તો ખાલી એટલું યાદ રાખવાનું કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કે અને જો વિકર્ણ એક આપી દીધો હોય, વિકર્ણ વચ્ચે આપી દીધો તો 2 ત્રિકોણમાં ચતુષ્કોણ વેચાઈ જાય. ક્લિયર? આટલું યાદ રાખો તમે, બીજું કાંઈ યાદ રાખવું નહીં તમારે, ખાલી આટલું યાદ રાખો. સિમ્પલ. ઓકે ચલો આટલું યાદ રાખી લીધું? આટલું યાદ રાખી દીધું ને? બસ બીજું કંઈ નહીં. હવે ઘણી વાર એવું બનશે તમને આ રીતે વિકર્ણ નહીં આપે. હા વિકર્ણ નહીં આપે પણ તમને ખૂણો C કે ખૂણો B 90 અંશ આપી દેશે. એટલે તમને શું કહી દેશે કે ખૂણો B કે ખૂણો C 90 અંશ છે. 90 અંશ હોય એટલે તમને કોણ યાદ આવી જાય? કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ યાદ આવી જાય એટલે તમને શું યાદ આવી જાય? પાયથાગોરસ. કોણ આવી જાય? પાયથાગોરસ બાબા યાદ આવી જાય. પાયથાગોરસ બાબા યાદ આવે એટલે એમનું સૂત્ર કર્ણનો વર્ગ બરાબર 2 બાજુઓના એટલે કે કર્ણનો વર્ગ 2 બાજુઓના વર્ગોના સરવાળાના સમપ્રમાણમાં હોય. ક્લિયર? આવું પાયથાગોરસ બાબાએ કીધેલું આપણને. ક્લિયર આટલું? ચલો એટલે સિમ્પલ છે અને સરળતાથી તમને આવડી જાય એવું છે. ઓકે એકવાર હું લખી નાખું. ચલો ને અહીંયા ઘણા ખબર નહીં પડે તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ DCB નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BAD નું ક્ષેત્રફળ. ક્લિયર આટલું? હવે માની લો કે આ DCB નું ક્ષેત્રફળ છે એની જગ્યાએ તમને અહીંયા C થી એક વેધ દોરીને આપે. શું? એક વેધ દોરીને આપે. શું આપે? એક વેધ દોરીને આપે. તો એ પ્રમાણે ફોર્મ્યુલા લગાવું. ધારો કે અહીંયા A થી તમને એક વેધ દોરીને આપે તો એ પ્રમાણે ફોર્મ્યુલા લગાવું. સહેલું છે. આ દાખલા આવશે તમને ડીપલી સમજશે. અત્યારે નોર્મલી આ આટલું યાદ રાખો તમે. ઓકે ચલો તો એકવાર લખી નાખો, ત્યાર પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. ચલો હવે ત્યાર પછી સ્વાધ્યાય 12.2 એનો પહેલો દાખલો.
મારા પ્રમાણે પહેલો, તમારા પ્રમાણે બીજો, એટલે ચોપડીના પ્રમાણે. જો હવે તમારું કોન્સન્ટ્રેશન છે ને બુક ઉપરથી લઈને મારી પર રાખો. હું જે બોલું છું એની પર, જે બોર્ડ ઉપર લખી રહ્યો છું એની પર ધ્યાન આપો. જો હવે દાખલા છે ઇઝી, પણ દોઢ એક પેજનો દાખલો થઈ જાય. દાખલો છે ઇઝી પણ દોઢ એક પેજનો દાખલો થઈ જાય, તો અહીંયા ધ્યાન આપો. જો AB બરાબર 3 સેમી, BC બરાબર 4 સેમી, CD બરાબર 4 સેમી, DA બરાબર 5 સેમી અને AC બરાબર 5 સેમી હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. ઓકે, હવે ચતુષ્કોણ પહેલા દોરી લઈએ આપણે. હવે આપણે એવું સ્પેસિફિક કીધું નથી કયો ચતુષ્કોણ, પણ હું મારી રીતે તમને બતાવી દઉં છું. ઓકે, હું તમને મારી રીતે બતાવી દઉં છું કે કઈ રીતે ચતુષ્કોણ દોરવો. જો અહીંયા A, B, C અને D. હવે આપણને જે માપ આપેલા છે ને એ પ્રમાણે લખીએ. AB બરાબર 3 સેમી, ખાસ ચતુષ્કોણ દોરતા આવડવું જોઈએ. ઘણી વાર ઘણા છોકરાને ચતુષ્કોણ દોરતા જ નથી આવડતું. BC બરાબર 4 સેમી, CD બરાબર 4 સેમી, DA બરાબર 5 સેમી અને AC વિકર્ણ આપણને આપી દીધો છે 5 સેમી. જોવાનું અહીંયા AC વિકર્ણ એક જ વિકર્ણ આપેલો છે. બહુ થઈ ગયું, એક વિકર્ણ આપેલો, બધું ઘણું કામ થઈ ગયું. 5 સેમી. ચલો, ક્લિયર? ઓકે, હવે આપણે શું કરીશું કે આ જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ એક વિકર્ણ છે. વિકર્ણ ચતુષ્કોણને બે ત્રિકોણમાં વહેંચે. વિકર્ણ ચતુષ્કોણને બે ત્રિકોણમાં વહેંચે. પહેલો ત્રિકોણ આવી જશે ABC અને બીજો ત્રિકોણ આવી જશે CDA. પહેલો કયો આવી જશે ABC અને બીજો આવી જશે CDA. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ મળી જાય, તેમનો સરવાળો કરી નાખું તો મને જવાબ મળી જાય. શું મળી જાય? મને જવાબ મળી જાય. જો અહીંયા ધ્યાન આપો, પહેલા તો પકડું છું ત્રિકોણ ABC ને. કોને? ત્રિકોણ ABC ને. હવે ત્રિકોણ ABC છે, એ ત્રિકોણ ABC માં મને અહીંયાથી દેખાઈ રહ્યું છે કે એ કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABC એ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. કઈ રીતે ખબર પડી? એનું કારણ કહું. 3 નો વર્ગ એટલે 9, 4 નો વર્ગ એટલે 16, 16 પ્લસ 9 એટલે 25 આવી ગયા અને 5 નો વર્ગ કેટલો આવે? 25. તો આપણે શું શીખેલા? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળાના સમપ્રમાણમાં હોય તો થઈ ગયું. ઓકે, તો અહીંયા હું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ વાપરી શકું છું, પણ હું નહીં વાપરું. કેમ? મારે હેરોનના સૂત્રની મદદથી દાખલો ગણવો છે. જો અહીંયા ધ્યાન આપો. હવે પહેલો ત્રિકોણ લઈશું, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર. પણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો કઈથી ડાયરેક્ટ શોધે? પહેલા S તો શોધવું પડે ને, તો લખવાનું અહીંયા ત્રિકોણ ABC માં A બરાબર 3, B બરાબર 4 અને C બરાબર 5. A, B અને C. ત્રિકોણ ABC ની વાત કરી રહ્યો છું. ત્રિકોણ ABC માં A બરાબર 3, B બરાબર 4 અને C બરાબર 5. ચલો પહેલા તો S શોધી દઈએ. S = A plus B plus C by 2. ચલો A 3, B 4 અને C 5 ભાગ્યા 2. 3 plus 4 એટલે 7, 7 plus 5 એટલે 12, 12 ભાગ્યા 2 એટલે કેટલા આવી જશે? 6. કેટલા આવી ગયા? 6 સેન્ટીમીટર આવી જાય. S બરાબર કેટલા? 6 સેન્ટીમીટર. S બરાબર કેટલા? 6 સેન્ટીમીટર. ક્લિયર? S મળી ગયો આપણને. ઓકે, ચલો હવે ત્યાર પછી આપણે શોધીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો લખવાનું અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર √S × S - A × S - B × S - C. તમારે દરેક દાખલામાં લખવાનું, હું નથી લખતો. જો S એટલે 6, S - A એટલે 6 - 3, 6 - 4 અને 6 - 5. ચલો, ક્લિયર આટલું? હવે 6 એમને 6 - 3 એટલે 3, 6 - 4 એટલે 2 અને 6 - 5 એટલે 1. ચલો 6 એમને એમ રાખું. 3 દુ 6, 6 × 1 એટલે 6. 6 6 36, 36 નું વર્ગમૂળ 6. 6 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલા આવી જાય? 6 સેન્ટીમીટર સ્ક્વેર આવી જાય. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આવી જાય? 6 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, આ ફર્સ્ટ પૂરો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું એકદમ સહેલાઈથી. આપણું એક ટેન્શન ઓછું થયું. ક્લિયર? એક ટેન્શન શું થયું? આપણું ઓછું થયું. હવે જુઓ ત્રિકોણ CDA કયો લઈશું? હવે CDA. ચલો, આપણું એક ત્રિકોણનું કામ પૂરું. હવે અહીંયા લખી રાખું છું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું મળી ગયું મને? 6 સેન્ટીમીટર. ચલો, ક્લિયર આટલું? પાછળ એકમ ના ભૂલતા, આટલું લખી કાઢો. ચલો, હવે ત્યાર પછી હું લઉં છું ત્રિકોણ CDA. ચલો
ત્રિકોણ CDA માં A બરાબર 5, B બરાબર 4 અને C બરાબર 5. ક્લિયર? 5 4 5 5 4 5. ચલો હવે આગળ વાત કરીએ. પહેલા તો S ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C બાય 2. A એટલે કેટલા? 5. A એટલે કેટલા? 5 પ્લસ B એટલે 4 ને C એટલે 5 ભાગ્યા 2. 5 પ્લસ 4 એટલે 9, 9 પ્લસ 5 એટલે 14, 9 પ્લસ 5 એટલે 14. બીજી વસ્તુ કે અહીંયા ઘણી જગ્યાએ ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે પણ કરતા હોય કે CDA છે તો પહેલા CD આવે એટલે કેટલા લે? 4 લે, પછી DA આવે તો કેટલા લે? 5 લે, પછી કેટલા લે? 5 લે. એવી રીતે કરો તોય ચાલે, એવું કંઈ જરૂર નથી કે આ રીતે જ કરવું. તમે એવી રીતે કરો તોય ચાલે, તમને એક્ઝામમાં સાચું જ આપવાના છે. ઓકે, અહીંયા કંઈ ત્રિકોણની એકરૂપતા નથી જોવાની, આપણે દાખલો ગણવાનો છે. ઓકે, ત્રિકોણની એકરૂપતા જ્યારે ત્રિકોણ ચેપ્ટર હતું ત્યારે આપણે બધું બહુ ધ્યાન રાખતા હતા કે શિરોબિંદુ થશે આ શિરોબિંદુ, બાજુ હોય ત્યાં બાજુ, ખૂણો હોય ત્યાં ખૂણો હોય, CPCD હોય ત્યાં CPCD. આમાં એવું કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી. ચલો 5 પ્લસ 4 એટલે 9, 9 પ્લસ 5 એટલે કેટલા આવી જશે? 14. 14 ભાગ્યા 2 એટલે કેટલા? 7 સેન્ટીમીટર આવી જાય. કેટલા આવી જાય? 7 સેન્ટીમીટર. હવે અહીંયા લખવાનું ત્રિકોણ CDA નું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ S ઇન્ટુ S માઇનસ A ઇન્ટુ S માઇનસ B ઇન્ટુ S માઇનસ C. હવે S કેટલા છે? 7. S માઇનસ એટલે 7 માઇનસ 5, 7 માઇનસ 4 અને 7 માઇનસ 5. 7 ગુણ્યા 7 માઇનસ 5 એટલે 2, 7 માઇનસ 4 એટલે 3, 7 માઇનસ 5 એટલે 2. જોજો હવે બીજી એક વસ્તુ. હવે આપણને ખબર છે, આપણને એવી ખબર છે કે 2 દુ 4 તો 4 નું વર્ગમૂળ 2 અને 7 તરી 21 સેન્ટીમીટર સ્ક્વેર. શું ખબર છે આપણને? 7 અને 3 એ બંને સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી, એટલે 7 તરી 21, 2 દુ 4, 4 નું વર્ગમૂળ 2 એટલે 12. ક્લિયર આટલું? તો ત્રિકોણ CDA નું ક્ષેત્રફળ મળી ગયું. કેટલું મળી ગયું? 2√21 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો ક્લિયર આટલું? હવે આપણે શોધવાનું છે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. આ તો ખાલી આપણને કયું મળ્યું? બંને ત્રિકોણનું મળી ગયું. હવે આપણે સરવાળો કરીશું એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA નું સરવાળો કરીશું એટલે આપણને મળી જશે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. ABC અને CDA આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીશું તો મળી જશે ABCD ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો જો અહીંયા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર લખવાનું, અહીંયા પહેલા દાખલામાં લખવાનું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ CDA નું ક્ષેત્રફળ. ક્લિયર આટલું? ચલો ત્રિકોણ ABC એટલે 6 પ્લસ 2√21 બ્રેકેટની 12 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર આટલું? લખી નાખ્યા, બંનેનો સરવાળો કરી નાખ્યો. હવે જોજો આ બંનેમાંથી 2 કોમન કાઢીએ. આ બંનેમાંથી 2 કોમન કાઢવું તો 2 બ્રેકેટમાં 3 પ્લસ √21 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? આ બંનેમાંથી કેટલા હું 2 કોમન કાઢું તો 2 બ્રેકેટમાં 3 પ્લસ √21 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ આપણો શું આવી ગયો? જવાબ આવી ગયો. શું આવી ગયો? જવાબ. તો લખવાનું આમ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 2 બ્રેકેટમાં 3 પ્લસ √21 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ઘણી જગ્યાએ ઘણા સાહેબો √21 છે એની કિંમત મુકાવે છે, √21 એની કિંમત મુકાવે છે અને પછી બંનેનો સરવાળો કરાવે, પછી ગુણાકાર કરાવે અને જે જવાબ આવે એપ્રોક્સ લખે છે. પણ અહીંયા સુધી લખો તો એક્ઝામમાં તમને કોઈ સાહેબ ખોટું આપી શકે નહીં. ઘણા સાહેબ √21 ની કિંમત કઢાવે એની જરૂર છે નહીં, એ પછી ગોખવા જેવું થાય, એવું કામ કરવું નથી. ક્લિયર? ઓકે, તો દાખલો ગણી નાખો, ત્યાર પછી આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ એમપી દાખલો સ્વાધ્યાય 12.2 નો પહેલો દાખલો, તમારા પ્રમાણે મારા પ્રમાણે બીજો દાખલો. જો હવે બહુ સરસ મજાનો દાખલો છે. એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે. એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે. ખૂણો C બરાબર 90°, ખૂણો C બરાબર 90° એટલે એક ત્રિકોણ આપણને કહી દીધો છે કે કાટકોણ ત્રિકોણ છે. AB બરાબર 9, BC બરાબર 12, CD બરાબર 5 અને AD બરાબર 8 મીટર. તેનાથી ઘેરેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે કે
જે ચતુષ્કોણ આકારનો બગીચો છે ABCD એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. જો હવે આકૃતિ કઈ રીતનું દોરશું, આકૃતિ એ રીતની દોરવાની કે ખૂણો C 90 અંશ આવવો જોઈએ, ખૂણો C 90 અંશ આવવો જોઈએ. તો જો અહીંયા એકદમ સિમ્પલ આકૃતિ દોરવાની, આ A, આ B, સોરી A, B, C અને D થઈ ગયા 90 અંશ. આ રીતની આકૃતિ દોરી કાઢવાની, એકદમ સિમ્પલ. હવે આગળ AB બરાબર 9, BC બરાબર 12 મીટર અને CD બરાબર 5 મીટર અને AD બરાબર 8 મીટર. ચલો ઘણા લોકોને છે ને આકૃતિ દોરતા નહીં આવડતી. ઓકે, અત્યારે મેં દોરી એટલે આવડશે. ABCD C 90 અંશ આવવા જોઈએ ખાલી, બસ એટલું ધ્યાન રાખવાનું. ચલો હવે આપણે એક વિકર્ણ દોરી દઈએ. ગમે તે વિકર્ણ તમે દોરશો ચાલશે, જે વિકર્ણ તમે દોરો એ દોરી નાખો. હું BD વિકર્ણ દોરું એનું કારણ છે કારણ કે ખૂણો C શું છે 90 અંશ છે. ખૂણો C 90 અંશ હોય તો એની સામેની બાજુ એને શું કહેવાય, કર્ણ કહેવાય. એનું એ BD દોરી દઉં. શું દોરી દઉં? BD. કેમ? કારણ કે ખૂણો C 90 અંશ એટલા માટે. જો ખૂણો B 90 અંશ હોત ને તો હું AC વિકર્ણ દોરતે. યાદ રાખજો, ખૂણો C વિકર્ણ છે, સોરી ખૂણો C 90 અંશ એટલા માટે હું BD વિકર્ણ દોરું છું, અને જો ખૂણો B 90 અંશ હોય તો AC વિકર્ણ દોરત. ચલો હવે ક્લિયર આટલું. હવે આ ત્રિકોણના બે ભાગ તો થઈ ગયા, પણ BD નું માપ તો આપેલું નથી, તો BD નું માપ લાવીશું કઈ રીતે? તો જો અહીંયા ધ્યાન આપો. હવે ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 અંશ છે, ખૂણો C બરાબર 90 અંશ છે. તો આપણને ખબર છે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય અને એમાંથી એક બાજુનું માપ ના આપેલું તો બાકીની બે બાજુના જે માપ આપેલા છે માપના વર્ગોનો સરવાળો કરીએ એટલે આપણને કર્ણનો વર્ગ મળી જાય. તો જો એટલે મીન્સ કર્ણ મળી જાય આપણને. શું મળી જાય? કર્ણ. હવે BCD છે તો C ની સામેની બાજુ એને શું કહેવાય? કર્ણ. એટલે કે BD નો વર્ગ બરાબર BC નો વર્ગ પ્લસ DC સ્ક્વેર, એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળા. ક્લિયર? ચલો BD એટલે કેટલા શોધવાના છે. હું BD માટેની પ્રોસેસ કરી રહ્યો છું વિદ્યાર્થીઓ. BC 12 નો વર્ગ તો ખબર જ છે, DC 5 નો વર્ગ બી ખબર છે. 12 નો વર્ગ 144 પ્લસ 5 નો વર્ગ 25, 144 પ્લસ 25 એટલે 169. તો BD સ્ક્વેર ઇઝ ઇક્વલ 169 આવી ગયા. હવે વર્ગ છે સામે જાય તો વર્ગમૂળમાં કન્વર્ટ થાય એટલે 169 નું વર્ગમૂળ કેટલું આવે? 13 આવે. એટલે BD બરાબર કેટલા મળી ગયા? મને 13 મળી ગયા. BD બરાબર કેટલા? 13. ચલો BD નો વર્ગ એટલે 169, BD બરાબર કેટલા? 13 મીટર. BD બરાબર કેટલા મળી ગયા? 13 મીટર મળી ગયા. BD ઇઝ ઇક્વલ 13 મીટર. ઓકે, ચલો સ્ટેપ નંબર 1 આપણું પૂરું. હવે બે ત્રિકોણ આવી જાય. એક કયો આવી જાય? ત્રિકોણ BCD અને બીજો આવી જાય DAB અથવા તો BAD પણ તમે લખી શકો છો. બે ત્રિકોણ BCD અને બીજો લખી શકો છો ત્રિકોણ DAB. આ બે ત્રિકોણ આવી જાય. ઓકે, ચલો પહેલા તો આપણે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ ડાયરેક્ટ શોધીશું. એમાં હેરોનનું સૂત્ર એટલે હેરોનના ત્રિકોણનું ક્ષેત્રફળ છે એના પ્રમાણે નહીં શોધીએ. ઓકે, એનું જે ફોર્મ્યુલા એના પ્રમાણે. કેમ? કારણ કે અહીંયા આપણને કહી દીધું છે કે કાટકોણ ત્રિકોણ છે. પેલામાં તો નહોતું કીધું, આગળનો જે દાખલો આપણે ચલાવ એમાં નહોતું કીધું આપણને સ્પેસિફિક કે કાટકોણ ત્રિકોણ બને છે. એમાં આપણે આપણી બુદ્ધિથી ખબર પડી આપણને કે કાટકોણ ત્રિકોણ બને છે. આમાં તો કહી દીધું છે કે ખૂણો C છે એ 90 અંશ એટલે કાટકોણ ત્રિકોણ બની છે. તો સિમ્પલ છે લખવાનું, કાટકોણ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. એટલે કાટખૂણો બનાવતી બે બાજુ એટલે 5 અને એક 12 એટલે કે BC અને CD બે આવી જાય. તો શું આવશે? 1/2 ગુણ્યા 12 ગુણ્યા 5. કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર એટલે 12 ગુણ્યા 5. 2 છંગ 12, 6 પંચા 30 એટલે 30 મીટર સ્ક્વેર. કાટકોણ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ કેટલું મળી ગયું? 30 મીટર સ્ક્વેર મળી ગયું. ઓકે, એકદમ સિમ્પલ. આમાં કઈ જ આપણે અર્ધ પરિમિતિ પણ નહીં શોધવાની કે કશું જ નહીં શોધવાનું, ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું અને આપણો જવાબ આવી જાય. પણ ક્યારે? જ્યારે ખૂણો C 90 અંશ એટલે કે કોઈ એંગલ 90 અંશ બતાવેલો હોય તો જ. ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ મળી ગયું 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર એટલે 12 ગુણ્યા 5 છેદમાં 2, 2 છંગ 12, 6 પંચા ને 30. ચલો હવે ત્રિકોણ DAB નું ક્ષેત્રફળ. ત્રિકોણ DAB નું ક્ષેત્રફળ બરાબર
પણ DAB નું ક્ષેત્રફળ શોધતા પહેલા ત્રિકોણ DAB માં A B અને C આપણને ખબર હોવી જોઈએ. તો A કેટલા છે 8, B કેટલા છે 9 અને C કેટલા છે 13. 8, 9 અને 13. ક્લિયર આટલું? ચલો પહેલા તો S શોધી લે. S = A + B + C / 2. લેક્ચર બરાબર સાંભળજો તો જ ખબર પડશે. 8 + 9 + 13 ભાગ્યા 2. 8 + 9 એટલે 17, 17 + 13 એટલે 30, 30 ભાગ્યા 2 એટલે 15 મીટર સ્ક્વેર. S કેટલા આવી ગયા? 15 મીટર સ્ક્વેર. હવે આપણને S મળી ગયા. S = કેટલા? 15 મીટર સ્ક્વેર. S = કેટલા? 15 મીટર સ્ક્વેર. ચલો હવે પૂછી દઉં છું. હવે આપણે શોધવાના શું છે? ત્રિકોણ DAB નું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? ત્રિકોણ DAB નું ક્ષેત્રફળ. ત્રિકોણ DAB નું ક્ષેત્રફળ બરાબર √S × S - A × S - B × S - C. ચલો S એટલે 15, S - A 15 - 8, 15 - 9, 15 - 13. 15 × 15 - 8 એટલે 7, 15 - 9 એટલે કેટલા આવશે? 15 માંથી 9 જાય એટલે 6 વધે, 15 - 13 એટલે 2. ચલો હવે જોજો બરાબર. હવે ચેક કરવાનું કે ક્યાંક કંઈક સેટ થાય છે. કરીએ ચલો. 15 એટલે 3 × 5 × 7, 6 એટલે 3 × 2 × 2. જોજો હવે 3 તરી 9 તો 9 નું વર્ગમૂળ 3, ચલો 12. 2 દુ 4, 4 નું વર્ગમૂળ 2, ચલો 12. તો અંદર વધશે કેટલા? 5 × 7 = 35. 3 દુ 6, 6 √35 સેન્ટીમીટર મીટર સ્ક્વેર. ક્લિયર આટલું? ઓકે. જો ફરી એકવાર સમજાવું. 15 ના ભાગ પાડે એટલે 3 × 5, 7 એમને એમ, 6 એટલે 3 × 2 અને 2 એમને એમ. 3 × 3 એટલે 3 તરી 9, 9 નું વર્ગમૂળ 3, 2 × 2, 2 દુ 4, 4 નું વર્ગમૂળ 2, 5 × 7 = 35, 3 દુ 6 એટલે 6 √35 મીટર સ્ક્વેર. આ આપણો જવાબ. ક્લિયર? એકદમ ઇઝી છે. હવે શું કરશું? BCD કેટલા મળી ગયા આપણને? 30 અને આ કેટલા મળી ગયા? 6 √35 મીટર સ્ક્વેર. ચલો હવે આગળ વધીએ. લખવાનું બગીચો ABCD અથવા તેવું પણ લખી શકાય ચતુષ્કોણાકાર બગીચા ABCD નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણાકાર બગીચા ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ એટલે 30 પ્લસ ત્રિકોણ DAB નું ક્ષેત્રફળ એટલે 6 √35. અહીંયા શું આવશે? મીટર સ્ક્વેર. ચલો બંનેમાંથી કેટલા 6 કોમન? તો 6 કૌંસમાં 5 પ્લસ √35 મીટર સ્ક્વેર. ક્લિયર આટલું? આ બંનેનો શું કરવાનો? સરવાળો. એટલે 30 પ્લસ 6 √35 મીટર સ્ક્વેર. આ બંનેમાંથી 6 કોમન કાઢું તો 6 બ્રેકેટમાં 5 પ્લસ √35 મીટર સ્ક્વેર. આ આપણો શું આવી ગયો? જવાબ. તો લખવાનું ચતુષ્કોણાકાર બગીચા ABCD નું ક્ષેત્રફળ આપણને 6 બ્રેકેટમાં 5 પ્લસ √35 મીટર સ્ક્વેર મળી જાય. જો તમારે √35 ની એપ્રોક્સ કિંમત લખવી હોય તો કઈ આવશે? √36 એટલે કેટલા આવશે? 6 આવશે. એટલે 6 ના નજીકની અને 6 થી નાની તમે અહીંયા કિંમત લખી શકો. ક્લિયર? આઈ થિંક આની કિંમત આવે છે 5.83 એવી કંઈક એની એક્ઝેક્ટ વેલ્યુ આવે છે. 5.83 એવી કંઈક એક્ઝેક્ટ 5.34 ટૂંકમાં 556 ની વચ્ચે સમથિંગ આની કંઈક વેલ્યુ આવે છે. એ વેલ્યુ તમે અહીંયા મૂકો એટલે તમને તમારો એક્ઝેક્ટ જવાબ મળી જાય. પણ આટલે સુધી લખો તો ચાલે, કારણ કે એ બધું ગોખવાની જરૂર નથી. ઓકે. તો આ દાખલાને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આ લેક્ચરને પણ અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે એક નવા દાખલા સાથે મળીશું.